હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 3 સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન 3 વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો, એમાં પ્રકરણ 7। પહેલું વૈજ્ઞાનિક કારણ છે કે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે। તો એનો ઉત્તર જોઈએ તો પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે। પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનપિંડ એટલે કે શુક્રપિંડ કે અંડપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે। થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે। પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જનનપિંડના સ્ત્રાવનું નિયમન થાય છે। આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે। બીજું વૈજ્ઞાનિક કારણ છે કે દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે। તો દેડકામાં કાયાંતરણ અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે। ટેડપોલનું દેડકામાં રૂપાંતરણ થવાની ક્રિયા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસરથી થાય છે। ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો થાઇરોક્સિનનું ઉત્પાદન અટકી જાય છે। થાઇરોક્સિનના અભાવે ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી। આમ દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે। તો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે। તેમાં એક જોડ લિંગી રંગસૂત્રો માદામાં XX અને નરમાં XY હોય છે। અફલિત અંડકોષમાં હંમેશા એક X રંગસૂત્ર હોય છે, જ્યારે શુક્રકોષમાં X રંગસૂત્ર અથવા Y રંગસૂત્ર હોય છે। જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XX લિંગી રંગસૂત્ર થાય અને તે માદા શિશુમાં વિકાસ પામશે। જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XY લિંગી રંગસૂત્ર થાય અને તે નર શિશુમાં વિકાસ પામશે। આમ જન્મ પહેલા શિશુનું લિંગ નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે। ત્યારબાદ ચોથું વૈજ્ઞાનિક કારણ કે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે। તો તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે। પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય છે। ચહેરા પર તેલ ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે। આ કારણે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે। ત્યારબાદ પ્રકરણ 8 અને 9 પહેલું વૈજ્ઞાનિક કારણ કે સાયકલ ચલાવતી વખતે જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે તો સાયકલ ધીમી પડીને અટકી જાય છે। તેનું કારણ છે કે સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે છે ત્યારે જમીન અને સાયકલના ટાયર વચ્ચે પ્રવર્તતું ઘર્ષણ બળ જે સાયકલની ગતિનો વિરોધ કરે છે। હવાનું ઘર્ષણ બળ પણ સાયકલની ગતિનો વિરોધ કરતું હોય છે। આથી સાયકલની ગતિ ધીમી પડતી જાય છે અને છેવટે સાયકલ સ્થિર થઈ જાય છે। બીજું વૈજ્ઞાનિક કારણ છે કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે। તો પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે, તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે। પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે અને તેથી ખભા પર થેલો સહેલાઈથી ઊંચકી શકાય છે। ત્રીજું વૈજ્ઞાનિક કારણ કે લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે। તો ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ શીર્ષ કરતાં ઘણું નાનું હોય છે। નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે। તેથી લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષથી ઠોકવાને બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે ઓછા બળથી પણ ખીલી પર મોટું દબાણ લાગવાથી
સરળતાથી ખીલીને લાકડાના પાટિયામાં ઠોકી શકાય છે. ત્યારબાદ ચોથું વૈજ્ઞાનિક કારણ છે કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. તો કુલીઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને મૂકે છે. આમ કરવાથી પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. પાંચમું વૈજ્ઞાનિક કારણ કે ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે. તો ટ્રકના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથે ટાયરનું ઘર્ષણ વધુ થવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે ટ્રક સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. છઠ્ઠું વૈજ્ઞાનિક કારણ છે કે રમતવીરો ખીલીઓવાળા બૂટ પહેરે છે. તો ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. સાતમું વૈજ્ઞાનિક કારણ છે કે હવાઈ જહાજ એટલે કે વિમાનનો આકાર ધારારેખી બનાવવામાં આવે છે. તો વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકારે બનાવવામાં આવતું હોય છે. હવે આપણે વાત કરીએ પ્રકરણ 10 થી 12. આમાં પહેલું વૈજ્ઞાનિક કારણ કે રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. વૃક્ષો ધ્વનિનું શોષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. બીજું વૈજ્ઞાનિક કારણ છે કે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. તો ચંદ્ર પર વાતાવરણ નથી, પરંતુ શૂન્ય અવકાશ છે અને ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતો નથી. તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. ત્રીજું વૈજ્ઞાનિક કારણ છે કે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. તો રબર એ વિદ્યુતનું અવાહક છે. તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો રબરના બનેલા સ્લીપર પહેરેલા ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. છેલ્લો પ્રશ્ન છે કે ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. તો ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. તો મિત્રો, બાકી રહેલા પ્રશ્નોનું સોલ્યુશન લઈને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.